તો હવે આપણા શેફ દાલ બાટીની બાટી બનાવે. હાલો તમને એની રેસીપી બતાવું. તો અહીંયા આપણે ઘઉંનો લોટ લઈ લીધું છે. હવે આપણે એમાં નાખશું રવો થોડોક, અડધી વાટકી છે. હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું અને કાળી મરીનો પાવડર અને ઘી ઉમેરીશું. મિક્સ કરવા, કડક એક લોટ બાંધી નાખવાનો. આ લોટને 10 મિનિટ રેસ્ટ કરવાનો. ત્યાં લગી આપણે અહીંયા બાટી બનાવવા માટે જુગાડ કરીએ છીએ. અહીંયા એક સાઈડ આગ લાગે છે અને એક સાઈડ બાટી બને છે. જો ગાઈસ, આપણે અહીંયા બાટી બને છે. દેશી જુગાડ ઘરનો. વાવ. જો ગાઈસ, હવે આપણે ગેસ ઉપર ટ્રાય કરી છે. વાવ. જો ગાઈસ, આપણી બાટી રેડી છે. દાલ બાટી અને ચૂરમો રેડી છે. હાલો જમવા.